હેલો એવરીવન, માય સેલ્ફ રોનક પ્રજાપતિ સર, ઓનર ઓફ પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ. અમારી સાથે અહીંયા પ્રકાશ પંચાલ સર છે. અમે બંને બાયોલોજી સબ્જેક્ટની અંદર બાળકોનું સખત ફોકસ કરીએ છીએ અને બાળકોનું કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ થાય. બિકોઝ 2 મંથ પછી 2026ની બોર્ડની એક્ઝામ છે, સાથે સાથે ગુજસેટની પણ એક્ઝામ છે અને નીટની તૈયારી માટે કઈ રીતે બાળકોએ ધ્યાન આપવું, કઈ બાબતો કે જેને લેટ ગો ન કરવી, એ બાબતનું ડિસ્કશન અમારી સાથે પ્રકાશ સર પહેલાં કરશે. તો પ્રકાશ સર, બાળકોએ શું ધ્યાન રાખવું બોર્ડ ગુજસેટ રિલેટેડ? સર, સૌથી પહેલાં બાળકોએ ટેક્સ્ટબુક NCERT અને લાઇન બાય લાઇન તૈયાર કરવી જોઈએ. ટેક્સ્ટબુકના બધા જ જે હેડિંગ્સ છે, ક્વેશ્ચન હેડિંગ્સ છે, એમાંથી જ મોસ્ટલી ક્વેશ્ચન આવતા હોય છે. એટલે જો ટેક્સ્ટબુકને પરફેક્ટલી રીડ કરશે અને યાદ રાખશે તો બોર્ડના કોઈ બી પ્રશ્ન એવા નહીં આવી શકે કે જે બાળકને નહીં આવડે. બીજો પોઈન્ટ છે કે ડાયાગ્રામ્સ. બાળક NCERTના ઇમ્પોર્ટન્ટ ડાયાગ્રામ્સ જેમ કે અંડકની રચના છે, PCRનો ચાર્ટ છે, તો આ બધા ઇમ્પોર્ટન્ટ જે બી ડાયાગ્રામ્સ છે સર, જો એ ડાયાગ્રામ્સને પરફેક્ટલી તૈયાર કરશે તો 15થી 20 માર્ક્સ તો એમ જ મળી જવાના છે. લોંગ ક્વેશ્ચન્સની વાત કરીએ આપણે 4 માર્ક્સના, તો ડાયાગ્રામ બેઝ ક્વેશ્ચન્સમાં 2 માર્ક્સ તો ખાલી ડાયાગ્રામના જ હોય છે. 1 માર્ક્સ ડ્રો કરવાના હોય અને 1 માર્ક્સ હોય છે 4 લેબલિંગ કરવાના. એટલે ડાયાગ્રામ જેટલું સરસ કરશે અને જેટલા ઓછા સમયમાં એ ડ્રો કરી શકશે એટલું બાળકને માર્ક્સ ગેઇન કરવામાં એને ફાયદો થશે. ત્રીજો સ્ટ્રેટેજી આપણે વિચારીએ તો એ છે PYQ અને પ્રેક્ટિસ પેપર. પાછલા 5 વર્ષોના પેપર્સ સમય મર્યાદામાં બાળક લખે તો એનાથી પેપર લખવાની સ્પીડ, ફ્લો ચાર્ટ, આ બધું ઇમ્પ્રૂવ થાય છે. સર, મને ઘણીવાર ટોપર સ્ટુડન્ટ છે ને એ વસ્તુને ખાસ ધ્યાન આવ્યું છે, મેં એટલે તમને રોક્યા કે ટોપર સ્ટુડન્ટ ઘણીવાર 95ના 100 લાવી શકે છે, પણ ઘણીવાર ક્વેશ્ચનમાં ટ્વિસ્ટ કરે છે. જેમ કે પ્રોટીન સંશ્લેષણ અભિવ્યક્તિ જનૈનિક રીતે સમજાવો, તો એ બાળક સમજી નથી શકતું કે ભાઈ આ ક્વેશ્ચન જે છે એ ભાષાંતર પૂછ્યો છે. ઘણીવાર એવું થાય છે કે જનીન અભિવ્યક્તિનું નિયમનનું ઉદાહરણ સમજાવો, તો એમાં છોકરાઓ જનૈનિક અભિવ્યક્તિનું લખીને આવે છે, તો ત્યાં પણ કદાચ 4માંથી 1 માર્ક 2 માર્ક કટ થઈ શકે. એટલે આ બધી બાબતોનું ધ્યાન રાખવા જેવું છે. સાથે બીજી કોઈ અન્ય વસ્તુ શેર કરવા જેવી? પછી મારા ધ્યાનમાં એક વસ્તુ આવી છે જે હું બાળકો આગળ શેર કરું. બીજી વસ્તુ કે એક્ઝામ સમયમાં બાળક જ્યારે પેપર હાથમાં આવે તો એ સમયે ક્વેશ્ચન પેપર પહેલાં રીડ કરી લેવું જોઈએ. એમાંથી જે ક્વેશ્ચન ઇઝી લાગે છે, જે સેક્શનમાં એને જે ક્વેશ્ચન્સ ઇઝી લાગે છે, તો એ ક્વેશ્ચન્સને જોઈ અને સૌથી પહેલાં ઇઝી પ્રશ્નો લખી નાખવા જોઈએ. ત્યાર પછી બીજા જે પ્રશ્નો જે છે એને અટેમ્પ્ટ કરવા જોઈએ. એટલે આ રીતે સ્ટ્રેટેજી ફોલો કરશે તો એના જે માર્ક્સ, મેક્સિમમ માર્ક્સ એ કવર કરી શકશે અને ઓછા માર્ક્સ જે છે ઓછા થવાની જે શક્યતા છે એ ઘટતી જશે. એક્ઝેક્ટલી. સરની એક વાત પરથી મને યાદ આવ્યું કે ઘણીવાર શું થાય, બાયોલોજીમાં પેપર છૂટી જાય છે. મોસ્ટલી ઘણા બધા સ્ટુડન્ટને એવું થાય છે, આવડ્યું સર પણ 14 માર્કનું છૂટી ગયું. આવું થતું હોય. સો મને કેવું છે બાળકોને, બેટા પહેલાં 4 માર્કના ક્વેશ્ચનથી શરૂ કરો એટલે રિસ્ક ન રહે. અને 4 માર્કના ક્વેશ્ચનથી શરૂ કરશો ને તો એની અંદર જે તમારું હેન્ડ રાઇટિંગ છે પ્રોપર થોડું સારું હશે શરૂઆતમાં. 2 માર્કની અંદર બાળકો ખરેખર બહુ સુંદર અક્ષર કાઢે છે શરૂઆતમાં, અને ખરેખર એમાં અક્ષર થોડા 19-20 થશે તો બી એમના 4 મુદ્દા 5 મુદ્દા લખ્યા તો 2 મળવાના જ છે. એટલે પહેલાં 4 માર્કથી શરૂ કરો બેટા, 3 માર્કથી, અને પછી લાસ્ટમાં અંતે થોડી સ્પીડમાં થોડા અક્ષર 19-20 હશે તો ચાલશે સાયન્સમાં, પણ એમાં 4થી 6 મુદ્દા કવર કરીને 2માંથી 2 માર્ક ગેઇન કરવાનો ટ્રાય કરો. તો આ એક ટ્રીક મને એવું લાગે છે કે 4, 3 અને 2 પદ્ધતિ આ લોકોએ અપનાવવી જોઈએ. આ પદ્ધતિ અપનાવે તો એનાથી ફાયદો થશે. નીટની અંદર જે MCQ છે એના માટે બાળકો શું ધ્યાન રાખવું જોઈએ? નીટ માટે બાળકો NCERTને પરફેક્ટલી ફોલો કરવી જોઈએ સર. એક લાઇન, અને જ્યાં પણ ટેક્સ્ટબુકની જે પણ લાઈનો છે કે જેમાં એઝ ઇફ, ધેરફોર કે એવા ટર્મ્સ છે કે જેના ઉપરથી એસર્શન રીઝન જેવા પ્રશ્નો વધારે પૂછાતા હોય છે, વિધાન અને કારણવાળા, પ્લસ અમુક પ્રશ્નો આકૃતિ બેઝ, ફિગર બેઝ હોય છે. એટલે આ બંને વસ્તુ પર વધારે ધ્યાન આપે અને એવા જે ટોપિક્સ છે એને સરસ ક્લિયર કરશે તો એવા પ્રશ્નોના માર્ક્સ જે છે નેગેટિવ થતા બચી જશે. રાઈટ. પ્રસ્તાવના, સારાંશ, આમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે. અને આમ તો બાળકોને કદાચ ખબર હોય ના હોય, પ્રેક્ટિકલ પ્રાયોગિક પુસ્તિકામાંથી પણ, મેન્યુઅલમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ભલે પૂછાતા નથી પણ આઈ થિંક આ છેલ્લા 2-3 વર્ષમાં કેમેસ્ટ્રીમાંથી
મેન્યુઅલમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે. એટલે આ પોસિબિલિટી પણ છે. બટ જો તમારે 650 લાવવા છે, હા 700 લાવવા છે, તો મેન્યુઅલ, લેબ, જે દરેક વસ્તુને કંઈ પણ છોડવાનું નથી. પણ જ્યારે આ વસ્તુ હોય ત્યારે ખાસ ધ્યાન આપો કે 2 ચેપ્ટરનું કનેક્શન કરીને ખાસ સવાલ પૂછાય છે. સ્ટાન્ડર્ડ 11 અને 12નું કનેક્શન કરીને ખાસ પૂછાય છે. અને એસર્સ એન્ડ રીઝનની વાત કરી સરે કે ઘણીવાર નોર્મલ ક્વેશ્ચન છે પણ બાળક કન્ફ્યુઝ થઈ, સમજૂતી છે, રીઝન છે, નથી, આના લીધે માર્ક્સ નેગેટિવમાં જતા હોય છે. અને બાયો એ વસ્તુ એવી છે કે જેમાં તમારે બેટિંગ કરવી પડશે. હા, ફિઝિક્સમાં કદાચ કન્ફ્યુઝન હોય, તમે એક ક્વેશ્ચન છોડો છો ચાલશે. બાયોમાં કોન્ફિડન્ટ રાખો. તમને જો 3 ઓપ્શનમાં કન્ફ્યુઝન છે તો અને તો જ છોડો. બાકી 2 50-50 હોય તો થોડુંક વધારે ડીપ થિંક કરી અને એનો આન્સર ટીક કરવાનો ટ્રાય કરવો જોઈએ. બીજું કંઈ બાળકોએ નોંધ લેવા જેવી? હા, બીજું બોર્ડમાં બી MCQ તો આવે જ છે. તો MCQની પ્રેક્ટિસ બોર્ડની અંદર જે છે એમાં એ સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન ઘણીવાર પૂછાતા હોય છે. એટલે એવા ક્વેશ્ચન્સની પ્રિપરેશન કરવા માટે એમણે વધારે ને વધારે MCQ સોલ્વ કરવા જોઈએ. જેમ કે નવનીત છે, એવા અમુક આપણું મોડ્યુલ છે, પ્લાઝમા મોડ્યુલ, તો એના બી ક્વેશ્ચન્સ છે. તો એ બધા ક્વેશ્ચન્સને સોલ્વ કરશે તો એનાથી એની કોન્ફિડન્સ લેવલ વધશે અને નેગેટિવ થવાનું બચશે. આ વાત બહુ સાચી છે, કેમ કે બોર્ડમાં 50 MCQમાંથી 38 ક્વેશ્ચન તો બેઠા જ હોય છે કે ભાઈ આ ઘટના કયા વર્ષે થઈ, કયા વૈજ્ઞાનિકે કરી, કયું રસાયણ અંદર વપરાયું છે. ગુજકેટમાં પણ લગભગ 80% બેઠા ક્વેશ્ચન હોય છે. બીટા ગ્લોબિન શૃંખલા હા માટે જવાબદાર જનીન કયું છે. યસ, તો આવા બધા સીધા ક્વેશ્ચન પૂછાતા હોય છે. યસ. એટલે એને બેઠા ક્વેશ્ચન કહેવાય. તો એના માટે નવનીતથી લઈને મોડ્યુલથી લઈને આપણા દર્પણ, દરેક મેગેઝિન બેસ્ટ છે. બસ એને તમારે 3 વાર પ્રિપેર્ડ રિવિઝન કરવું પડે. ઘણા બાળકો શું કરે, જવાબ અંદર ટીક કરી દે. એ ન કરવું જોઈએ. તમે એને પ્રિપેર્ડ કરો, પેન્સિલથી ટીક કરો અને જાતે જવાબ ચેક કરો, કાં તો પેરેન્ટ્સ થ્રુ ચેક કરાવડાવો. ઓકે, થેન્ક યુ સો મચ. લાસ્ટમાં એટલું જ કે બાયોલોજી સબ્જેક્ટ છે, લેન્ધી સબ્જેક્ટ છે, થિયરેટિકલ છે, પણ એના એક લાઇનમાં એક વર્ડની ડેફિનેશન હોય છે, વ્યાખ્યા હોય છે. એટલે જેટલું તમે એને સમજીને તૈયાર કરશો ને એટલું તમારું સબ્જેક્ટ પરની જે પકડ છે ને એ વધશે. એટલે તમારા મેન્ટોર, તમારા ટીચર્સ જે પણ વર્ડ ના આવડે એને પૂછો અને એમની જોડેથી એ શબ્દનો મિનિંગ જાણી અને સોલ્વ કરો, જેથી તમારા કોન્સેપ્ટ ક્લિયર થાય અને બોર્ડમાં તમે તમારું બેસ્ટ પ્રદર્શન કરી શકો. થેન્ક યુ.